હું અને તમે એક એવી કરન્સીના માલિક છીએ જે કેશ, ક્રિપ્ટો, રિયલ એસ્ટેટ અને સોના ચાંદી કરતાં પણ વધારે કિંમતી છે. તમને શું લાગે છે કે આપણે આ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન લઈએ ત્યારે એની પ્રાઇસ પે કરતા હોઈએ છીએ? અથવા કોઈ ઇન્ટરનેટ પેક પ્રોવાઈડર છે એની પાસેથી પેક લઈએ ત્યારે એની કિંમત ચૂકવતા હોઈએ છીએ? એની પહેલાં જ આપણે એની કિંમત ચૂકવી દઈએ છીએ. જ્યાં આપણા કાને એ વાત પડી ને કે ફલાણી ફિલ્મ, શો અથવા સિરીઝ તો મસ્ટ વોચ છે, એ તો જોવી જ પડે. અને કાં તો તમારે ક્રિકેટના ક સાથે પણ લેવા દેવા ના હોય, પણ તમે એટલી બધી વાર જાહેરાત જોઈ હોય કે તમે નક્કી કરો કે આજે સાંજે મેચ જોઈએ ને, શું ખાટું મોડું થઈ જવાનું છે. તમારી કઈ કરન્સી તમે વાપરી ખબર પડી? તમારું અટેન્શન. તમે સાંભળ્યું પણ હશે કે હ્યુમન અટેન્શન સ્પેન ઘટી રહ્યો છે. કારણ ખબર છે? તમારા અટેન્શન ઉપર સારી ખરાબ અનેક ઇન્ડસ્ટ્રીઝ સાચા ખોટા હેતુ સાથે નભી રહી છે. હવે આ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ બંધ કરવી તો આપણા હાથમાં છે નહીં, પણ મારું ધ્યાન હું ક્યાં, કેટલું અને કેવી રીતે વાપરીશ એનો અંતિમ નિર્ણય મારા હાથમાં રહેશે. યોર અટેન્શન ઇઝ યોર કરન્સી. અને હા, જો તમારા અટેન્શનના પાવરને લઈને તમને જો શંકા હોય તો જણાવી દઉં, દુનિયામાં દેશોએ યુદ્ધ કરાવી દીધેલાના દાખલા છે. ખોટું અટેન્શન ઊભું કરવા માટે અને અટેન્શન ડાયવર્ટ કરવા માટે.